મોટા ભાઈ ઊભા રહેવાથી સમસ્યાનો હલ નથી આવવાનો. આ બોલાવો આ લોકોને, એટલે બધાની વચ્ચે જ વાત કરીએ. દામિની વહુ, ભાભી, દામિની વહુ, ભાભી, શું છે? જુઓ, આ જોઈએ છે. અમે બંને નક્કી કર્યું છે હવે કે આપણા ઘરમાં CIDની તપાસ બેસાડવી છે. હા તો પોલીસ. વિચારી લેજો. હા, પોલીસ કેસ કરીશું, CID વાળાને બોલાવીશું તો ઘરની કેટલી બદનામી થશે. હા, એકબીજા ઉપર આરોપ નાખીશું. આ પોલીસ વાળા કે CID ભાઈને એવું કહીશું કે અમને અમારા ફેમિલી વાળા ઉપર જ શક છે, સમાજમાં કેવી બદનામી થશે. થશે, બધું થશે, પણ એટલા માટે જ તે હું કહેવા માંગુ છું મીરા, જો તે આ ચોરી કરી હોય તો કહી દે. મેં કરી હોત તો હું અત્યારે સાચું બોલી દે. પછી કાલ સવારે પોલીસ આપણને દંડા મારી મારીને પૂછે અને સાચું બોલવું પડે. એના કરતાં સારું છે કે આ બધું ન કરીએ. માની લો અમે કંઈ નહીં કહીએ. જો કોઈના ઉપર આરોપ નાખવાનો સવાલ નથી. અત્યાર સુધી બધાને એકબીજા ઉપર શક હતો જ, મને પણ હતો. પણ હકીકતમાં અત્યારે છે ને જે વ્યક્તિની અંદર જે છે ને એ કહી દો. એ કહેવા માટેનો જ તે સમય છે અને એટલા માટે જ ભેગા થયા છીએ. હું જે પણ બોલીશ એ સાચું બોલીશ. સાચું સિવાય કાંઈ નહીં બોલું. મેં ઘરમાંથી એક વસ્તુ પણ નથી લીધી. મેં પણ હું જે પણ બોલું છું ને એ સાચું જ કસમ ખાઈને કહું છું. શરણ મેં મધર મેં કાંઈ નથી લીધું. પાકું ને? મેં મારા મમ્મીના સમ ખાધા છે. ઓકે, હું પણ સમ ગાઉં છું મારા મમ્મીના. કે મેં ક્યારેય પણ ચોરી નથી કરી અને કોઈ પણ ખોટું કામ ઘરમાં ક્યારેય નથી કર્યું. મારે તો મમ્મી છે ને, એટલે ભાભી તો માં સમાન હોય ને. હું ભાભીના માથે હાથ રાખું છું દામિની. અને કહું છું કે મેં કઈ ચોરી નથી કરી. હા, નો ચાલે. બીજું કંઈ બોલો. ઢીકા દાદાના સમ ખાઈ લ્યો. એટલે એક ઢીકો મારું ને પછી તું સાચું બોલે એના કરતા સમ ખાઈ લે ને સરખો એમ. હું મારા સમ ખાઉં છું કે મેં કાંઈ નથી કર્યું. દેવરજીના સમ ખા. એમ નહીં સમ ખાઉં છું કે મેં ચોરી નથી કરી. આપણામાંથી કોઈએ કંઈ નથી કર્યું તો પછી આપણા ઘરમાં કોઈ આવે છે જે મિસ્ટર ઇન્ડિયા છે. આપણી બધી વાતો એ અત્યારે પણ સાંભળી રહ્યા હશે અને જેવી પણ આપણે કંઈ સંતાડવાની વાત કરીએ કે આપણા ઘરમાં રૂપિયા ક્યાં મૂકીએ જેવી વાત કરીએ ને એટલે તરત જ એ રૂપિયા ગાયબ થઈ જાય છે. પણ કદાચ બની શકે કે અહીંયા પણ બેઠા હોય. ઓ મોટા ભાઈ પ્લીઝ આદિ આવી રીતે ડરાવો નહીં. આ ડરાવવાની વાત નથી દેવાંગ, છે ઘરમાં થાય છે આ. મને તો ખબર છે તો શું કામ બોલો છો? મને તો ભાભીના ગાલ પાસે દેખાય છે. હું મારી દઉં. જો ભાભીને તારા માથા ઉપર દેખાશે, મારી લે. હા, નાના વધારે નાના થઈ જશે. જુઓ, એક અરે, એ વાત બધું બાકી છે. છોડીએ. મોટા ભાઈ, હા. આ જેટલી વખત ચોરી થઈ છે ને એ પછી દાન થયું છે, રાઈટ? નોટિસ કર્યું? હા, જે દાન થયું છે ને એ વ્યક્તિના નામથી જ દાન થયું છે કે જે વ્યક્તિથી ચોરી થઈ છે. મતલબ કે તમારા જ્યારે પૈસા ગયા ત્યારે તમારું નામ, તમારી વીટી ગઈ ત્યારે તમારું નામ, જ્યારે મારી કોઈ વસ્તુ ગઈ ત્યારે મારું નામ. આમનું ગયું ત્યારે આમનું નામ, બાનું ગયું તો બાનું નામ. હા, બધાના નામ આવ્યા છે પણ સમજાતું નથી કે આવું કેવી રીતે થઈ શકે. એક મિસ્ટેક થઈ છે. એક વાર બાના પૈસા ગયા હતા 1000 રૂપિયા, સૌથી પહેલા શરૂઆતમાં, ત્યારે કંઈ નહોતું આવ્યું બાના નામનું. ભૂલી ગયો હશે ચોર. હા, બની શકે. હા, બાના નામ પર રૂપિયા નહોતા લખ્યા. આ કઈ પોઈન્ટ છે? હા, હોઈ શકે ને. હા, હોઈ શકે. સાંભળો, મારી વાત તો સાંભળો. મારી પાસે છે ને એક આઈડિયા છે. આપણે એક કામ કરીએ. આપણે છે ને આ મિસ્ટર ઇન્ડિયાને ફસાવવા માટે થોડાક પૈસા કે એવું કંઈક ખુલ્લેઆમ રાખીએ અને આપણે નજર રાખીશું. ચોર ચોરી કરવા આવશે તો ખબર તો પડી જશે ને. મિસ્ટર ઇન્ડિયા હશે તો કેમ ખબર પડશે? કોણ ચોરી કરવા આવશે? આ 3 દિવસમાં આટલી બધી ચોરી કરી નાખી છે. તને શું લાગે છે હવે ચોરી કરવાની જરૂરિયાત છે? હવે તો એણે જે ચોરી કરી છે ને, હા, હવે તો એણે જે ચોરી કરી છે ને એ વસ્તુને સગે વગે કરવાનો સમય હશે. તો? 3 દિવસમાં આટલી બધી વસ્તુઓ, આ બધી વસ્તુઓ ક્યાંક તો છુપાવવી પડશે ને, ક્યાંક તો કોઈ જોવે નહીં એવી જગ્યાએ મૂકવી પડશે ને. તો મતલબ કે ચોર જો ઘરમાં જશે તો નક્કી આજે અથવા તો કાલે આ બધી વસ્તુને સગે વગે કરવાનો પ્રયત્ન કરશે. તો મોટા ભાઈ, આપણે લોકો એક કામ કરીએ, જ્યાં સુધી આપણા ઘરની બધી વસ્તુઓ ના મળે ને ત્યાં સુધી આ ઘરમાંથી, એટલે કે આપણે લોકો જ્યાં સુધી ઘરમાંથી આ વસ્તુઓ ના મળે ને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ આરામથી બેસીશું નહીં. બધી જગ્યાની તપાસ કરીશું, પણ પોતપોતાની રીતે. તું તપાસ કરતી હોય એ વાતની જાણ મને પણ ના પડવી પડે.
હું કરતો હોય તમને પણ નહીં. બધાએ પોતપોતાનો એરિયા અને પોતપોતાની લિમિટેશનમાં તપાસ ચાલો કરવાની ચલો છે. फटाफट काम में लगी जाओ फ्रेडी तुम वहां जाओ સીઆઈડી નથી. હા ચલ શાંતિથી. आधे उधर आधे इधर बाकी सब मेरे पीछे. મિસ્ટર ઇન્ડિયા હું અહીંયા જ છું હા. ઓ મિસ્ટર ઇન્ડિયા ચલ. चोर मिल गया हाँ चोर मिल गया બા क्या बताऊं चोर को. આટલા બધા રૂપિયા? 2 લાખના ઘરેણા ગયા હોય તો આટલા પૈસા તો આવે જ ને ના ના તમારા ઘરેણા ગયા એટલે આ રૂપિયા એના છે એમ લખ્યું છે ક્યાંય આ ઘરેણાના આ તો મારા કેટલા વર્ષોના બચાવેલા પૈસા છે નવી નોટો આટલા વર્ષોથી તમે નવી નોટો છુપાવીને ભેગી કરતા હતા. એ ના આ ઓલા બાજુમાં રમેશભાઈ છે ને બેંકના મેનેજર છે તો મેં એને કીધેલું કે મને નવી નોટો લાવી આપજો. આ એ છે પણ એટલી તો કમાણી નથી જેટલા બા પાસે પૈસા છે બરાબર છે બા. આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? ખોટું શું કામ બોલો છો? હા હા, અમે લોકો અંદરો અંદર કેટલા દિવસથી ઝઘડીએ છીએ, તમે જોઈ જ રહ્યા હતા ને. તમને એકવાર પણ વિચાર ના આવ્યો? હા, તમે વડીલ તરીકે બધી સલાહ સૂચન આપતા હતા પણ પોતાના જ ઘરમાં ચોરી કરતા હતા. અને હર વખતે જ્યારે હું બોલતી હતી ને કે ચોર હશે ઊભું રહેશે ત્યારે બા એકલા જ ઊભા રહેતા હતા. કોઈ નોટિસ કર્યું તું? હા બરાબર છે કે જેથી કરીને કોઈ એમના ઉપર શક ના કરે. અને દર વખતે જ્યારે ચોરીની વાત આવતી ને ત્યારે બા પોતાના પૈસાની પણ ચોરી કરાવતા હતા જેથી કરીને બા ઉપર કોઈને શક જ ના જાય. હા, તમારા પૈસા તો ચોરાઈ ગયા હતા ને, તો પછી આ નવી બચત ક્યાંથી ઘડીકમાં ઊભી થઈ ગઈ? શરમ આવે જવાબ છે. આપો ને. તમારી વહુના ઘરેણા ચોર્યા તમે? હા હા, તમે પૈસાની જરૂર હતી તો મારી પાસે અથવા દેવાંગ પાસે માંગી આવત તો મેં ક્યાં ના પાડી હતી? અને તે દિવસે સારા થતા હતા કે મારી પાસેથી પૈસા માંગજો, ચોરી ન કરતા. બાપ, મેં ક્યારે નહોતું વિચાર્યું કે તમે આવું કરશો, તો અને એ પણ આ ઉંમરે. આવું કરશો માનું શું? છું કે દેવાંગ કરે તો બરાબર છે, કારણ કે કદાચ જો એ આડા રસ્તે ચડી ગયો હોય તો આવું કામ કરી શકે. મને તો એના પર બહુ શંકા હતી પણ એક મતલબમાં સાચો માણસ નીકળ્યો. અને બિચારી દામિનીનું હું મોઢું ભાંગી નાખત તો? અને આ ભાઈ ભાભી એ લોકો ચોરી કરે તો સમજ્યા કે એમને જરૂર હશે, લાલચ હશે એટલે કરી હશે. મોટા ભાઈને કદાચ સટો રમવો હોય પણ હા હવે એ પણ બિચારા સટોડિયા નથી નીકળ્યા. પણ પણ હવે બા કરવાનું જ શું? આ સીઆઈડી વાળાને પોલીસ ભાઈને બોલાવવાના છે કે નહીં? શું બોલાવાના છે કે નહીં? બાએ આ બધું કર્યું તું શું કામ એ તો પૂછો. આ બધા પૈસાને શું કરવા હતા બા તમારે? તમે કોઈ ચૂપ રહે તો હું બોલું ને. લો ઉલ્ટા ચોર. કોટ પહેન કે ડાટે. હે? હા 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 હા, શું કામ આવું કર્યું કહેશો હવે? આદિ, દેવાંગ, યાદ આવે છે તમને? શું? તમે જ્યારે નાના હતા ત્યારે તમારા પપ્પા કહેતા હતા કે આપણે જે પણ કાંઈ કમાઈએ ને તો એના 10% આપણે ભગવાનને આપવાનું, એને દાન કરવાનું. પણ તમે બંને જણા નાસ્તિક, બસ પૈસા કમાઈને વાપરવામાં સમજતા હતા પણ ક્યારેય તમે લોકોએ દાન માટે વિચાર્યું નહીં. એટલા માટે મેં વિચાર્યું કે હું તમારા કમાણીમાંથી થોડાક લઈ અને થોડાક હું દાન કરું અને થોડા ભેગા કરું. જૂઠ બોલે કૌવા કાટે, એટલું જૂઠ બોલો માં. સાચું બોલે છે. હા, તારા નામની ચિઠ્ઠી આમનામ નહોતી આવી. 2000 નું દાન અને તું કરી શકે? તું જ કહેતી હતી કે સાડી ના લઈ લો એના કરતા. હા મારા નામનું તો 50,000 રૂપિયાનું ફાટ્યું હતું. હા 50,000 રૂપિયાનું દાન મેં મારી જિંદગીમાં ક્યારેય નહીં કર્યું. તું ક્યારેય મંદિર નહોતો આવતો ને, મંદિરનું પગથિયું નહોતો ચડતો, એટલે બાને થયું કે તારું એક સાથે બધું પાપ ધોવાઈ જાય, 50,000 રૂપિયા આપી દીધા. હા, તમારા 5,000 ધોવાના છે. હા બસ સાંભળો હજી, પછી તમે લોકો યાદ કરો. તમને બંનેને મેં કીધેલું કે તમને નોકરીમાં તમારો શેઠિયો એટલું બધું હેરાન કરે છે તો બંને ભાઈઓ મળીને થોડું તમે ભેગું કરી અને એક નાનો ધંધો ચાલુ કરો. કીધું તું કે નહોતું હા, કીધું? કીધું તું. કીધું તું, પણ તમે બંને માયના નહીં. તમને લોકોને પારકી ગુલામી ને પારકી નોકરી જ તમને વાલી હતી, ભલે શેઠિયો ગમે એટલું બોલે તોય. હા તો બસ. તો તો ચોરી મેં કરી વિચાર્યું લેવાની? ના, એટલે મેં વિચાર્યું કે થોડું દાન કરું અને થોડા ભેગા કરું. બસ આ આટલા ભેગા થઈ ગયા છે એટલે હું તમને આપવાની જ હતી કે આ ગણી લો કેટલા છે અને બંને ભાઈઓ મળીને એક નાનો ધંધો શરૂ કરો જેનાથી આપણે આગળ આવીએ અને તમારે ગુલામી કરવી ન પડે, શેઠિયાનું સાંભળવું ન પડે. મારો ઈરાદો બીજો કાંઈ નહોતો. આમાંથી 5 રૂપિયા હું વાપરતી નથી.
હજી એક કામ કરવું તું ને મોટા ભાઈ. હા ઘર બાકી હતું. એ આ પણ ઘર પણ વેચી મિલકત કહેવાય ને, વેચી નખાત ને. વેચીને અડધા રૂપિયા દાનમાં આપી દેત ને અડધા રૂપિયા આપણે ધંધો કરત. હા તો એવું કરીને હું મારા દીકરા વહુઓને અનાથ કરી દઉં, ઘરબાર વગરના કરી દઉં. અરે બા સમજતા નહીં ને? નથી તમે. હા તમે દાનપુન જે કહેતા હતા એ કદાચ અમને બધાને બેસાડીને તમે પ્રેમથી વાત કહીને સમજાવીને કીધું હોત ને તો પણ અમે કરત. હા આવી રીતે તમે ઘરમાં ચોરીઓ કરી એના લીધે અમે લોકો તો ઉશ્કેરાઈ ગયા હતા. બધા એકબીજા ઉપર શંકા કરવા લાગ્યા હતા અને ઘરમાં ઝઘડાઓ વધ્યા હતા. મેં તો આના પર હાથ ઉપાડી લીધો હતો. કીધું તું ને, કેટલી વાર કીધેલું આ બાબતે, કેટલી વાર મેં કીધેલું કે થોડું થોડું મંદિરમાં દાન કરો ને. તમે ન જઈ શકતા હો તો મને આપો, તો તમારા નામનું દાન હું કરું. બેમાંથી કોઈ ભાઈ નો માયના ને. પણ બાપ, હા ચાલો, આપણા ઘરમાંથી આપણી જ વસ્તુઓની ચોરી થઈ એ બધી વાત તો માન્યમાં આવશે, પણ આના ઘરેણા, આના પિયરમાંથી લાવી હતી એ બધા ઘરેણા, એ બધા ઘરેણાને વેચવાની શું જરૂર હતી? ના, આ એના પિયરમાંથી ગઈ દિવાળીએ મંગલસૂત્ર લઈ આવીને જો એને પહેરેલું છે. આપણા જેટલા દાગીના હતા ને એટલા જ મેં લીધેલા. તને ખંખેર્યો છે, તારા હાથમાં કઈ રહેવા નથી દીધું. તમારી વીટી હા બસ એ હવે જે થઈ ગયું હોય ને શું કામ વાગોળો છો? હવે બાએ કીધું એ માની લો ને. હવે બીજી વાર છે ને દાન પુણ્ય કરતા રહેજો ને તો પાછી ચોરી થઈ જશે. અને આ લ્યો, નાનો એવો ધંધો કરો, આ 1.5 લાખ રૂપિયા છે. લે હા તું જ કંઈક નાનો બિઝનેસ વિચાર છે અને શરૂ કરી દેજે, હું આવી જઈશ. 1.5 લાખ રૂપિયામાં બિઝનેસ કરું? હા, થઈ જશે. બાનું સપનું છે ને. ના, સાંભળો, હજુ થોડુંક બાકી છે. આ ઘરને મેં મોર્ગેજ મૂક્યું છે અને એના બીજા 10 લાખ આવ્યા છે. એ 10 લાખ પણ હું તમને આપીશ, એમાંથી ધંધો કરો. વાહ, હવે થઈ જશે. વાહ પેલો નિસ્વાર્થ ચોર છે જે દીકરાઓને આગળ લાવવા માટે ઘર ગીરવે મૂકીને આવ્યો છે. ખોદા પહાડ નીકળ્યા બા, હા નીકળે બા, નીકળ્યા બા. તમે સમજી ગયા ને? ચલો જે બા! ચોર ઉભા રહ્યો. હા એવું થયું. હા, સારા કામ માટે અને સારા ઉદ્દેશ્ય માટે ચોરી કરી હોય તો એ ચોરી ન કહેવાય. એટલે ભલે તમે મને ચોર માનશો, હું માની જઈશ, પણ આભાર. તમારા ભલા માટે કરી છે ને. તમારી બાએ જ છે. એવું કર્યું, ચોરી કરીને ધર્મ નિભાવ્યો એમનો. હા, સેવા ધર્મ. સૂઈ જઈએ હવે, સૂઈ જાજો. પણ કાલે બીજા 10 લાખ લઈ લેજે મારી પાસે.